પાટણના સાંતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંતલપુર તાલુકાના ભાજપના આગેવાનો, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ભાજપના અગ્રણી રમેશભાઈ ઠક્કર, પૂર્વ ઉપપ્રમુખ સામંતભાઈ ઠાકોર, મેલાભાઈ આહિર, મહિલા મોરચાના મહામંત્રી ભાવનાબેન સાંતલપુર તેમજ સાંતલપુરના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ તરીકે શ્રદ્ધાસુમન આપી અને ભારતીય જનતા પાર્ટીએ ખાતે દેશમાં કાર્યક્રમ આપેલો। તે મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મારે અને માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે। શ્યામાપ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક હતા। એ સમયે 370 પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો, ये देश में दो विधान दो प्रधान दो निशान नहीं चलेगा आंदोलन કર્યું। એ સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડતા હતા। એક દેશમાં ક્યારે વિઝા લેવાના ના હોય, બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય। બે દેશો વચ્ચે પણ નથી હોતા। ભારતથી નેપાળ જઈએ તો આજે વિઝા નથી। પછી એમને આંદોલન ચાલ્યું અને તેમની ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ। એમનું બલિદાન થયું આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે। એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। સૌ સાંતલપુર તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા અને શ્રદ્ધાસુમન આપી પુષ્પાંજલિ કરી અને એમને યાદ કર્યા। એવો કાર્યક્રમ આજે પૂરો થયો।